નમસ્કાર મિત્રો, ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સીસીસી પરીક્ષાની રજિસ્ટ્રેશન માટે ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ। તમામ સરકારી કર્મચારીઓ માટે પગાર ધોરણ અને બઢતીના લાભો મેળવવા માટે સીસીસીની પરીક્ષા પાસ કરવી અનિવાર્ય છે। તો આવો એના વિશે માહિતી મેળવીએ। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આ જાહેરાત જે છે તે આપી દેવામાં આવી છે। સીસીસી જીટીયુની વેબસાઇટ ઉપર જઈ અને તારીખ 4/4થી આ ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે અને 30/4/26 સુધી આ ફોર્મ જે છે એ ભરાવાના છે। આ દરમિયાન પોતાનું નામ જે છે એ ખાસ મિત્રો હવે સૂચના તમારે જે જોવાની છે, પોતાનું નામ સર્વિસ બુક પ્રમાણે લખવાનું છે। મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાન કાર્ડ નંબર અને ઉચ્ચ પગાર ધોરણ, બઢતી કે લાંબા ગાળાની નિમણૂકની બહાલીની નિયત તારીખ લખવાની રહેશે। ઉપરોક્ત માહિતી પાછળથી બદલાશે નહીં। આ માહિતી દાખલ કરવાથી એક એપ્લિકેશન નંબર ઉમેદવારે દાખલ કરેલ ઈમેલ આઈડી ઉપર આવશે। ત્યાર પછીના તમામ કાર્ય માટે આ એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરવાનો રહેશે। મિત્રો, 4/4 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે અને એપ્લિકેશન ફોર્મ સંપૂર્ણ ભરાઈ જાય પછી સેવ કરીને તેની એક પ્રિન્ટ કોપી કાઢવાની રહેશે। એક વખત એપ્લિકેશન ફોર્મ સેવ કર્યા પછી કોઈ જ માહિતી બદલી શકાશે નહીં। બીજું જુઓ મિત્રો, પ્રિન્ટેડ એપ્લિકેશન ફોર્મમાં ઉમેદવારે યોગ્ય જગ્યાએ પોતાની સહી કરવાની રહેશે। ખાતાના વડાની સહી તથા સિક્કો કરાવવાના રહેશે અને આ સહી તથા સિક્કા વગરના ફોર્મ અધૂરા ગણાશે, સ્વીકારવામાં આવશે નહીં। તો મિત્રો, પ્રિન્ટેડ એપ્લિકેશનમાં ખાસ ધ્યાન આપજો, ખાતાના વડાની સહી અને સિક્કો કરાવવાનો છે। પરીક્ષા ફીની મિત્રો આપણે અહીંયા વાત કરીએ તો પરીક્ષા ફી ₹100 માત્ર થિયરી પરીક્ષા માટે છે, જ્યારે પ્રેક્ટિકલ પરીક્ષા માટે ₹100। થિયરી અને પ્રેક્ટિકલ બંને પરીક્ષા માટે ₹200 ફી છે, જે ઉમેદવારે ઓનલાઈન ભરવાની રહેશે। 7મો મુદ્દો જુઓ, પ્રિન્ટેડ એપ્લિકેશન ફોર્મમાં જો ફોટો સ્પષ્ટ દેખાતો ન હોય તો ઉમેદવારે પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવી ક્રોસ સહી કરવાની રહેશે। 8મો મુદ્દો છે, એપ્લિકેશન ફોર્મ તથા કચેરી તરફથી મળેલ ઓળખપત્રમાં નામ સરખું હોવું જરૂરી છે। જો નામમાં તફાવત હશે તો ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં। 9મું છે, જીટીયુ જે છે મિત્રો એ ચાંદખેડામાં આવેલી છે। તો જીટીયુ ચાંદખેડા અમદાવાદમાં નીચેના ડોક્યુમેન્ટ્સ વ્યક્તિગત તમે આપી શકો છો અથવા તો સ્પીડ પોસ્ટથી પણ નીચે દર્શાવેલા સરનામે મોકલી શકો છો। જાહેર રજાના દિવસો સિવાય પહોંચાડવાના રહેશે। તો મિત્રો, ઓરિજિનલ એપ્લિકેશન ફોર્મ, ઉમેદવારની સહી તથા ખાતાના વડાની સહી અને સિક્કા સાથેનું જે ફોર્મ છે તે અને પાન કાર્ડની એક નકલ, આ જે ડોક્યુમેન્ટ છે એ તમારે પહોંચાડવાના છે। અત્રે સરનામું આપેલું છે તો તેની મિત્રો વાત કરીએ છીએ। કુલ સચિવ શ્રી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, જીટીયુ કેમ્પસ, વિસત 3 રસ્તાની પાસે, વિસત ગાંધીનગર હાઈવે, ચાંદખેડા, અમદાવાદ 382424 ગુજરાત। એન્વલોપની ઉપરની બાજુમાં ખાસ સીસીસી એક્ઝામ એપ્લિકેશન ફોર્મ એવું લખવું એટલે જે તે વિભાગને મળી જાય। દરેક ઉમેદવારે પરીક્ષા દરમિયાન અસલ પાન કાર્ડ ફરજિયાત લાવવાનું રહેશે। રજિસ્ટ્રેશન દરમિયાન કોઈ મુશ્કેલી જણાય તો ઉમેદવારે સ્વયં ccc@gtu.edu.in પર મેલ કરવાનો રહેશે। તો મિત્રો, ખાસ જે અગત્યની વાત છે કે ફોર્મ ભરાવાના સીસીસીના શરૂ થઈ ચૂક્યા છે। તો તમે સરકારી નોકરીમાં લાગી ગયા હોય તો અત્યારથી જ આ પરીક્ષાને પાસ કરી દો, જેથી કરીને આવનાર સમયમાં પગાર ધોરણ, બઢતીના સમયમાં તમે આ જે સીસીસીનું સર્ટિફિકેટ છે એ રજૂ કરી શકો। એનું રિઝલ્ટ છે, એની જાહેરાત છે, એની યાદી છે, તમામ વસ્તુઓ જે છે એ સર્વિસ બુકમાં એન્ટ્રી કરવા માટે માંગવામાં આવશે। તો તમામ વસ્તુઓ સાચવીને રાખવી। આવી જ સરકારી કર્મચારીઓની, શિક્ષણની ભરતીની તેમજ યુવાનો માટે રોજગારીની જાહેરાતો જોવા માટે ઓલ હેલ્પ ગુરુજી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વોટ્સઅપમાં આપણું ગ્રુપ ચાલી રહ્યું છે ઓલ હેલ્પ ગુરુજી, એમાં પણ જોડાઈ જાઓ। તેમાં પણ સીધી માહિતી આવશે, ડાયરેક્ટ માહિતી આવશે। નીચે લિંક જે છે તે આપી દઈશ। માહિતી કેવી લાગી કમેન્ટ કરજો, પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, શક્ય હોય તો જવાબ આપવાના પ્રયત્નો કરીશું। મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।